આપણે ગમે એ મળે છે ને ડિઝાઇનમાં ને આપણી હા, બધી સ્ટાઇલમાં છે મારી પાસે ચોલી. બધી ક્યાં હે તમારી? મારે દુકાન તો 5-6 વર્ષથી છે અને ચૂડલા માટે સ્પેશિયલ છે મારી દુકાન. એમ સમજો ને કપડા બધા સારા છે, મને તો જોવાનું મન થાય. ઓલી લે લે જો સીતારામ, જય વજરાજ. કી હે બધે મજામાં? જો કે મજામાં જો હે. મેં હંજવારિયું કાઢી લીધું ને હમણાં ઓને લૂંઠો હતી. સા કર્યો ને પછી એની થોડોક નાસ્તો કર્યો. એવું નાસ્તો કરી લીધો ને સાઈ પી લીધો ને એવું હે ને નાવા ગો ને મારે થોડું કામ બાકી હે. જો લુંગડા ધોવાનું બાકી હે ને થોડાક નાસ્તાના દૂધના નીવા ઠામ બાકી હે ને બૂટું ને મોજા ને બધું હે. આજ તા મંડપનો કાલે તો થાકોડો ને ઉજાગરો નહોતો એટલે કાલે તા લુંગડા કે કંઈ અમે ધોયાનું તો ખાઈને ઠામ ને એવું જ કર્યું હતું. આજે મારે લુંગડા ને હંજવાર્યું ને પોતાને બધું ઘરના હંજવાર્યું તો કાઢી નાખ્યું, પોતા એક બાકી હે. રામ રામ સીતારામ બધાય દૈરાની કી હે બધાય મજામાં? હું બસ આકડી થોડીક વાર પહેલા નાવા ગોતો નાકડી નાઈ લીધું ને રાણી અટાણે કામ કરે. હે ને હું લુંગડા ઉકા પલારે હતા. લુંગડા હોય તો કઈ મેલાતા ન હોય, મંડપ વાળાને હે આ તા ઘરના હે ને મંડપમાં તો કાં દુખે ન હોય. ઘરમાં એક દિન જ કાં મેલા હોય. પણ કાલે નહોતા ધોયા, થાકોડો ઉજાગરો નહોતો ને એટલે અનિલી ના પાડ્યું હતું મારે હાવી ના પાડતી કે આજ ન ધોઈને. કાલે ધોયા જેવા ઉતાઈ ની નીંદર આવતી હતી બધાની. હું હુંયા ગઈ હતી બપોરે તો રાંધે માન રાંધું ને ખાધું ને પછી હુંયા ગયા બધા. એમાં લુગડા તો કાથી ધોઈએ એટલા ઠામ ને લુગડા હે પછી કંઈક રાંધીએ પછી રાંધવાનું રહે મારે હે ને. અડધા લુગડા ધોવાઈ ગયા ને અડધા બાકી છે. એમાં 2-3 જોડ ધોઈ નાખ્યું. એક જોડ મારી ને 2 અનિલનું. વધારે તો અનિલ ના જ હોય, મારા ન હોય. હું કામ કરા તોય ન હોય. ઈ તા હાવ રેવા દે. બેઠા બેઠા એના વધારે તારે દુનિયાના હે આમાં કપડા ઈ પડ્યા ડોલમાં. જો દેખાય મને થોડા જ છે પણ એમાં તા થોડા કી આ પાટલું અનિલનું હે છે ને અનિલ તારું? હે લેડીઝ પેન્ટ છે તારા તા હે ને? જો ઉકા જો બ્લેક પાહે બે. હા એમાં હે ને મારા અડધા લુગડા ધોવાઈ ગયા હા ને અડધા કડાક બાકી છે. ખાલી ડોલમાં હે ને એટલા બાકી છે, બાકી આ તો બધા ધોવાઈ ગયા. મોડો નીકળે ને એવું નીકળવો જોઈએ. હા કામ લેવું કામ ખાવું અનિલ બકાલમ જી મજા આવે ઈ તું મજા આવે. હમણે તો રીંગણા આલ્યા તું આલ્યા ના તો અમે હાહુ આવતા રીંગણા નું હાલે ને મમ્મી આપણે ગરમીના રીંગણા થોડા ખવાય ગયા. અમાર તો હાલે 2 કિલો બટેટા ડલી છે. ઓકે કરો હું આમ કરી દઉં. 2 કિલો બટેટા અનિલ યાદ રાખી દે. બીજું હે ને થોડાક રહ્યા તો પાછી ધોવા બેસી આવતી ને પછી હે ને રાંધવાનું કરીએ. ધોવાઈ જાય પછી લુગડા જો કેમ છે મારી વેલ્યુ છે ને અસલની કે હા લુગડા હે ને ચાચા બધા હે કે 2-3 દી થયા ને ધોયા. મંડપનો કાલે થાકોડો તો મંડપને દૂને ધોયા એટલે હું બેહન થાકે ગયો પણ રાણીને હજે હે ને કપડાં ધોવાનું હે ને હજે પૂરું થયું નહીં. હજે ધોયા જ રાખે. જો હજે બેઠી હજે એટલા બાકી છે ને આમાં ખાડી બાકી હે. એવું કઈ કેવું તાર? મારે તો કઈ નથી કેવું. મારા લુગડા જાજા હે ધોવાના કે વધારે અનિલ તારા જ છો. 3-4 જોડું. આ જો મારા 2 પેન્ટ છે ખાલી, 2 શર્ટ, પછી આ જો શર્ટ મારા હતી. હજી આ એક લેંગો ટી-શર્ટ પડ્યા. એ બધાય તારા જ આગળ થઈ જાય. લેડીઝ ના એટલા જ છે ને. જો ઓલી સાઈડ ઈ પડ્યા છે ડ્રેસ ઉન બધા સેમ થયા બેયના. હાવ રેવા દે. ઈ હાસી વાત. સેમ થઈ ગઈ તા. ઈ કઈ વાંધો ન પાટા હું ધોણી ખાલી વાત કાઈ. મારા એ પગ દુખે કાઈ કેવા બે બેન ને તો મારે લુગડા ધો નું નથી થાકી ને તું બેહન થાકે કોઈ ઈ અનિલ હાલે કઈ નો હાલે. ખાવાનું કામ કરું ગમે કર નાખ. વિચાર કર બકાલ લેવા જવાનું છે આપણે આંગળી લુગડા ધોવા. હા નહીં તો હું તું લઈ જાય ન્યાય ઠીક છે સેટું હું હાલ કે જા તડકા ને
એ તો મંડપનો થાકોડો હોય હે અજય કે હજે થાકોડો હજે મને તો એ થાય કે હું સૂતો જ નથી, એવું થાય ઉજાગરા જેવું હજે લાગે. એટલી નીંદર કરી તોય એ દીની નીંદર તો ખોટી કહેવાય. હા રાતી જોઈલું થાય ને. રાતની નીંદર કરીએ ને રાતી મને ઘડીકમાં નેતા આવી બપોરી કાલે સૂતો હતી બસ. મળી તો હુતા ભેગી આવે રહી ગયો. હુતા ભેગું હવાર થયું, હવાર પડ્યું ને તાર ઉઠી હું કહું હવાર પડે ગયું. કાલ લગન મને કઈ ખબર જ નહોતી, એમને હુતી જ રહેતી. કાલ બપોરે કોઈક ઉઠાડતું હતું એ મને ખબર નથી મારે ગાલ કેવી ખેંચાત. મને અહીં સંભળાતું હતું તો મને કોઈક બોલાવે ને મને કોઈક ઉઠાડે તાર ગાલ હું ખેંચે, પણ એ ખબર નહોતી કોણ છે એ. અટાણે હે ને 5 સાડા 5 જેવું થયું ને અમારે હે ને ગામમાં જવું, એક સણિયાસોની દુકાન છે ત્યાં જરાક મળવા જોવાનું જવાનું છે. એ બેન બહુ કહેતા હતા કે આવજો કમેટી કર્યું હતું ને એની મેલ પણ કરેલું હતું, કમેન્ટ કરી તમે કીધું હતું કે મેલ કરો તે કે એકવાર જરૂર આવજો ને મુલાકાત લીજો. બહે અમે આગળ થોડીક વાર પછી નીકળી હતી, બધું કામ થયું હતું પણ બપોરે ખાધું ને જરીક વાર સૂતી ને એવું 5 સાડા 5 વાગી ગયા. તમે કંઈક 2 વાતો ફરવા આવો તમે આગળ થોડીક વારમાં નીકળીએ. એ આગળ જાય હું કઈ થોડીક વાર થોડીક વારમાં જઈએ આગળ. ખાઈ ગરમી અને પરવે હોતો ગરમી તો જો થાય એટલો પરવે જોવો તા કરે કેટલો પરવે હોય રહ્યો. ચાલો આપણે જઈએ. હાલો બધા આવજો. શ્રી ડ્રેસીસ હે અંદર જઈએ. સીડી છે વલેરાની બાજુમાં સીડી છે, ત્યાંથી જ ઉપર ચડવાનું છે. આ જો બાર બોર્ડ મારેલું છે શ્રી ડ્રેસીસ. હાલો એ તો અંદર જઈએ. જો હે ને અહીંયા પૂગી આવ્યા. આમ પાછું અહીં ઉપરથી આ ગલી દેખાય. હાલો આવીએ બેન. અમે હે ને જો પૂગી આવ્યા એવું બેન દેખાડે સણિયા સર્યું. તો અમારે 500 રૂપિયા ચાલુ થાય, 2000 સુધીની હોય આપણી જેવી જોતી હોય એવી. આપણે ગમે એ મળે છે ને ડિઝાઇનમાં આપણી. હા બધી સ્ટાઇલમાં છે મારી પાસે ચોલી. બધી વેરાયટી આપણી જડે જાય. એકવાર મુલાકાત લીજો. વલેરા દુકાન છે ને એના પાસેથી જ સીડી આવે, પછી થોડાક અંદર આવીએ ને એટલે બીજી સીડી આવે, ત્યાંથી ઉપર આવવાનું છે. સહેલી દુકાન છે ડાબી સાઈડ જમણી સાઈડમાંથી. એકવાર આવજો જરૂર ને. બાર છે ને હસબેન્ડની દુકાન છે ને તમારી? હા અમારી કટલેરીની શોપ પણ છે, વ્રજ નોવેલ્ટી છે. હા બધી ન્યાય કટલેરીમાં આપણી જે વસ્તુ જોતી હોય મળે જાય. જો સણિયાસોરી બધી હારામાં હારી હે. કલર ને બધા મસ્તી ના હા, મને જોવા નહીં થાય. લઈ જાશો તમારે? હું લઈ જા. કલર ને એવા મસ્તી ના હે ને એટલે અમારી દુકાન અહીંયા 7-8 વર્ષ થયા છે ઉપર જ. 7-8 વર્ષ થયા. હા 7-8 વર્ષથી છે અમારે ત્યાં અહીંયા. તો બહુ સારું કહેવાય. ત્યાં આપણે આ ભેગા થયા હતા એટલે મને કંઈ યાદ નહોતું. તમારે કમેન્ટ આવેલું હતી ને એટલી ખબર હતી. પાછા આપણે ત્યાં ભેગા થયા ને એટલે પછી મને ખબર પડે કે કમેન્ટ છે. નકર મને કંઈ એટલું યાદ નહોતું. તેથી હું મારા ધ્યાનમાં જાતી હતી. રીધિન બધા ઉતાર ને પાછું હાંજી મંડપમાં જવાનું હતું એટલે. આ બહુ મસ્તી નહીં. આ બાંધણી ટાઈપની ને આ મારી પાસે બાંધણીમાં પણ ઘણી બધી વેરાયટીઓ છે. અત્યારના બધું ડોલા સિલ્ક ઉપર છે, આ બધું જ અત્યારના ચાલે છે. આ નવી જ બધી ફેશન છે. આવી બધી ફેશન અટાણ બહુ એવી પહેરતા ને સિમ્પલી ને એવી ખરી. હા એવી ને એવી થઈ જાય ને આપણે સિમ્પલી પણ થઈ જાય આપણે જેવી જોતી હોય એવી. એકાદી બાંધણીની ખોલીને બતાવી દો. એક આ બાંધણીમાં છે. આ બાંધણીમાં તો મારી પાસે ઘણી બધી વેરાયટી છે અને હમણાં નવી સિઝન સ્ટાર્ટ થશે ને એટલે નવો સ્ટોક પણ બધો આવી જશે. અમારે હમણાં ઘરના લગ્ન આવે તે તો હું પણ લઈ જાય. લઈ જાજો. મને લઈ દે ને. જો આ મસ્તીની હે દુપટ્ટો એવો મસ્તીનો હે. કલર ને બધું કલર ને ડિઝાઇન ને બધી મસ્તી ને બધી સણિયાસોરી મસ્તીની હે.
કેવી લાગે એ કમેન્ટમાં કીધો છો કે બધી કેવી લાગે એ કમેન્ટમાં કીધો આ તો બધી ચણિયા ચોરી બધી મસ્તીની છે એક જોઈએ બીજી ભૂલે જાય બીજી જોઈએ ત્રીજી ભૂલે જાય પણ મેં હે ને એક પહેરીને ટ્રાય પણ કરી ને આપણે એકવાર છે ને પાર્લરનો પાછો વિડીયો આવ્યો તે દુઈ પણ હું બિન ચણિયા ચોરી પહેરવાની છે ને તે દુઈ હું તૈયાર થાય તે દુઈ એ વિડીયો પણ આપણો આનો જ આવી છે નાની જ ચણિયા ચોરીઓ છે આ બધી આપણી ચડે જાય અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર 500થી સ્ટાર્ટિંગ થઈ જાય 2000 સુધી આપણે આ દીએ બેન ને પાછા નવા હમણાં લગ્નનો ઉપર છે એ પાછી નવી ડિઝાઇનમાં પણ આવી છે બેનના જ હસબેન્ડને અહીંયા હે ને નીચે જો અહીંથી સીડી જાય જોઈએ જ લેજો પ્રોપર હે ને ભગવતી હે ને એના સામે સીડી છે ડાયરેક્ટ ઉપર વયું જવાનું જો આ બોર્ડ માર્યો શ્રી ડ્રેસીસ અહીંથી દેખાતું જોહે તમને એની બેનના હસબેન્ડની છે દુકાન અહીંયા કટલેરીની એ અમે હે ને ત્યાં જઈએ કે હાલો જરાક ત્યાં જોઈ આવીએ ને તો મારે આવીએ તો અમે હે ને શોપમાં પૂજાય ટ્રાફિક છે અટાણ કસ્ટમર એ આપણા દુલ્હન ફૂડલા ને બધી વસ્તુ ચાલે જાય દુલ્હન સેટ બધી વસ્તુ ચડે જાય આમાં ડાયમંડ ઝીરકોન આવશે એ બધું આમાં ડાયમંડ તમારે ઝીરકોન આવશે ઈ ને આ 280 વાળી છે મેકઅપની આપણે કંઈ પણ વસ્તુ જોતી હોય તો બધી વસ્તુઓ મળે જાય આપણે એકવાર મુલાકાત લીજો બધાય આવજો અહીંયા જો જોડલાનું કામકાજ ચાલે બંગડી ગોતી બનાવે ભાઈ અલગ અલગ ભાઈ દુકાન કેટલો ટાઈમ થયા છે તમારી મારે દુકાન તો 5-6 વર્ષથી છે અને ચૂડલા માટે સ્પેશિયલ છે મારી દુકાન મેચિંગમાં ચૂડલા કે બનાવવો હોય તો કોઈ પણ અહીંયા જ આવે સૌથી વધારે ચૂડલા જ બનાવીએ છીએ અમે લોકો કટલેરીની બધી વસ્તુ કટલેરીની બધી વસ્તુ મળી જાય સગાઈની કટલેરી છે લગ્નની કટલેરી છે છાપ પણ બનાવી આપીએ ચૂડલા પણ બનાવી આપીએ બધું થઈ જાય બીની સુડલો કરાવ્યો ને સુડલો કમ્પ્લીટ છે ગો જો સુડલો બની ગયો બેનનો કેવો બન્યો એ કમેન્ટ કરજો મસ્તીનો બન્યો અહીં તો મનતા ગમે તમારું પ્રોપર એડ્રેસ ભાઈ અહીંનું મારું એડ્રેસ વ્રજ નોવેલ્ટી બંગડી બજાર હિંગળાજ માતાજી મંદિરની સામે પીપળાવાળી ગલીમાં એકવાર જરૂર મુલાકાત લેજો બધી વસ્તુ જોડે જાય કટલેરીમાં ખાસ કરીને ચૂડલા બંગડી આપણે કંઈ પણ મેસિંગ જે વસ્તુ કંઈ પણ મેસિંગ ના જોતા હોય એ પણ ભાઈ કરે આપણે ગમે એ મેસિંગ હોય હાડીઓનું પછી આપણે સળિયા છે ને આપણી બાઈઓને તો જો કે મેસિંગ ઘટતા જ હોય એટલે કોક આવજો બધાય મુલાકાત લીજો એકવાર જરૂર હમણાં જે ભાઈને દુકાન ગયા હતા ને એના જ ભાઈની દુકાન છે દ્વારકેશ સિલિકેશન લીમડા સોખેને એના હાંભો હામ દુકાન આવલ હે તો હાલો અંદર જઈએ અનિલ નેતા ભાઈ આવી ગયા મને મૂકે એ ભાઈ આવ્યા અમારા ભેગા કરું ને આ કસ્ટમર જ છે એમ જ સમજો ને કપડા બધા સારા છે મને તો જોવાનું મન થાય ઓલી લે લે જો અમે હે ને અટાણે દ્વારકેશ સિલેક્શન દુકાન છે લીમડા ચોકને સામે ત્યાં આવ્યા કપડાં અહીં તમને બધા અલગ અલગ ટાઈપના મળતા રહીએ નવા બધી ડિઝાઇનમાં ટી શર્ટ હે શર્ટ હે પછી ગમી આવો બતાવું આવો ને એક ખાસ વાત ક્યાં હે ને તમને વ્યાજબી ભાવમાં મળે વ્યાજબી ભાવમાં બધું મળે એકવાર મુલાકાત લીજો આપણે ભાઈને બધી અલગ અલગ વેરાયટીઝ આવશે હા ચેતનભાઈની દુકાન છે ચેતનભાઈની દુકાન છે એકવાર આવજો લીમડા ચોકના હાંભો હામ છે હા જો આ ટાઈપના બધા શર્ટ અહીંયા જોવા મળે બધાય મળી જાય કલર ને ડિઝાઇન ને બહુ મસ્તીની છે આપણે કેટલેથી જોડી સ્ટાર્ટ થાય આપણે 1000થી જોડી સ્ટાર્ટ કરીએ છીએ હા અને મિનિમમ 2000 રૂપિયા 2500 રૂપિયા એટલે ટી શર્ટનો સેટ કરો કે પછી શર્ટનો બધું હા ટી શર્ટમાં બનાવો તો તમારે મીડિયમ રેન્જમાં થઈ જશે તો તમને 800-900 રૂપિયામાં પેર થઈ જશે બાકી જેવું તમે વેરાયટી માંગશો એ ટાઈપની બધી વેરાયટીઝ તમને મળી જશે હા હા ફેબ્રિક ઉપર બધું ડિપેન્ડેડ હોય ટૂંકમાં કાપડ પ્રમાણે હોય હા અત્યારે જો આ લિનનના નવા ટ્રેક આવ્યા હા, છે ટ્રેક. આની અંદરમાં સોરી શોર્ટ્સ છે આ Shorts. આની અંદરમાં ટ્રેક પણ આવશે ટ્રેક પેન્ટ ને બધું હા અલગ અલગ વેરાયટીઝ બધી મળશે ટ્રાઉઝર્સ ને બધું આ શોર્ટ કુર્તા આ અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં છે ને હા અત્યારે ટ્રેન્ડિંગમાં આની અંદર મેં અલગ અલગ 10-12 ડિઝાઇન આવશે હા. કલર આવશે બધામાં ડિઝાઇન જે જોતી હા હોય કાપડ એ આવે હા. મને જન કાપડ અસલ છે એ તો આપણે પછી ટી શર્ટ શર્ટ આપણે જી લેવા એ તો આપણે અહીં કલર હોય ડિઝાઇન હોય કાપડ હોય એ પ્રમાણે પૈસા અને રેન્જ હોય એ આપણે તો જે ટાઈપના જોતા હોય ને ભાઈ કીધું હોત કે 1000 રૂપિયાથી સ્ટાર્ટિંગ જોડ થઈ જાય એકવાર મુલાકાત લેજો આપણે હમણાં જી ભાઈની મુલાકાત કરવા ગયા હતા ને એના જ ભાઈ છે એટલે ન્યાય જાજો ને અહીં પણ આવજો
ને આપણી મીડિયમ ભાઈ હારામાં હારા લુંગડા જડે જાય કલર ડિઝાઇન કંઈ જેવી જોતી હોય એવી આપણે ભાઈ ગોતી દઈએ ને લુંગડા હે કેટલા બધા જો કરે આખી દુકાનો ભર્યું એટલે આમાં તમારે જે કલર જોતો હોય જડે જ જાય એટલામાં તમારે જોતો હોય કલર તો હોય જ નો એવું તો બને જ નહીં. જીન્સમાં હા જીન્સમાં આપણે સાદા જીન્સ બધું ભાઈ હોય ને આવશે તમારે લિવાઇઝનું હા ફર્સ્ટ કોપી આવશે. હા અમારી સિસ્ટમ છે 20% અમે લેસ આપીએ એકવાર છીએ. ખાસ મુલાકાત લીધો તો તમને ખબર પડી આ અલગ અલગ કપડા જોવા મળી છે બધા. એકવાર મુલાકાત લ્યો તો ખબર પડે. જીન્સમાં ફોર્મલ બધું મળી જાય. જીન્સ મળશે, કોટન મળશે. છે પાટેથી આગળ આવે એટલે લીમડા ચોકની બાજુમાં હા એડ્રેસ હાવ હેલું જ છે. એકવાર તમે મુલાકાત લ્યો આ ભાઈને લેજો પછી આપણી સણિયાસોરીનું છે એ બેનની લીજો ને આ ભાઈની એકવાર જરૂર મુલાકાત લીજો તો તમે આ ખુદ આવો ને તો તમને ખબર પડે કેવી વસ્તુ છે ને કામ છે. બે જગ્યાને અમે પ્રોપર એડ્રેસ આપેલી જ છે. તમે એકવાર આવો ને તો તમને ખબર પડે કે કેવું છે ને કામ છે એ. આ જો ટ્રેક નેટ ને બધું તમને હા બધી વસ્તુ હા ચડે જાય આપણી. ને જો અમે આગળ ઘેર પૂગ્યા આવ્યા ને અનિલ મને ઉતારે ને થોડુંક પાછું એને કંઈક કામ હતું એટલે હે ને બેકનું કે કંઈક કામ હતું એ કહેતો હતો મને ખબર નથી કામ હોય તે ગો ને હું શ્રી બકાલુની કરતી હતી ને વિડીયો એડિટિંગનું હું કરતી હતી ફોન મૂકતો ગયો મારો ફોન લેતો ગયો એનો ફોન આ મૂકતો ગયો હું કાંઈ એ આવે તો એડિટિંગ કલાક પાછા આપણે ખબર છે કે આપણો ટાઈમ 9 વાગ્યાનો એટલે 9 વાગે વિડીયો અપલોડ કરવાનો હોય ને અમે હે ને જો સણિયાસોરીનું ન્યાય ગાતા મુલાકાત લીધી તો અમને બહુ સારું લાગ્યું. પછી એના જ હસબન્ડની કટલેરીની દુકાન છે ન્યાય અમને બહુ સારું લાગ્યું ને બહુ અસલ છે ને માણસ બહુ વ્યવસ્થિત છે વાતચીત કરવામાં આપણી મજા આવે ને પાછા અમે ઇણાજભાઈની દુકાન છે લીમડા ચોકના સાંભે ન્યાય આપણે મુલાકાત લીધી પણ ત્યાં તો જેન્ટ્સના જ કપડાં હતા એટલે આપણે છોકરીઓને બાઈઓને લગતી વસ્તુ નહોતી જણની લગતો ને છોકરાને લગતી વસ્તુ હતી એટલે ન્યાય આપણી મને બહુ જ મજા આવી. ન્યાય આપણે અરગ થયો ઠંડુ પીવરાવ્યું ચા પીધો થોડીક વાર બેઠા ને પછી અમે આવતા રહ્યા તે જો એ આંગળી છે ને થોડીક વાર પહેલાં ઘેર પૂઈ ગયા તે રાંધવાનું કર્યું થોડુંક રાંધવાનું બાકી છે ત્યાં આંગળી થોડીક વાર પછી રાંધી ને બીજું કંઈક કામ છે ને બધું કામ કરીને ગાતા ને એમ ખાલી રાંધવાનું છે રાંધીને પછી કંઈ કામ ને એ આજનો બ્લોગ હું આ પૂરો કરી નાખા. આપણે આવતા બ્લોગમાં મળીએ ત્યાં સુધી હાલો બધાની સીતારામ જય વચરાજ. આપણે આવતા બ્લોગમાં મળીએ. મને એ નથી થતું કે હું વિડીયો પૂરો કરી રાખા એ તો બોલ્યા જ રાખા પછી મને કમેન્ટ રાણીબેન શ્વાસ તા લ્યો પણ મને શ્વાસ લેવો નથી ગમતો વિડીયોમાં બોલતી હોય ત્યારે એ થાય બોલ્યા જ રાખા મારું મોં બંધ નથી રહેતું એનું કારણ કામ એનું કરવું કામ એ તમે કીધું કમેન્ટ કરજો અને 3 દુકાનની મુલાકાત જરૂર લીજો તો એવા આપણે આવતા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય.